બસ આખો દિવસ એને થપ્પડ જ માર્યા કરશો તો કેટલા દિવસે છોકરું તમારું રહેશે? હવે સવારે એને ખોળામાં બેસાડો, બપોરે ખોળામાં બેસાડો, જ્યારે જુઓ ત્યારે ખોળામાં બેસાડો, તો એ છોકરું તમારું નહીં. એના ઉપર વાઘની આંખ કરવી એ જરૂરી છે. કોઈ વાર એના ઉપર વાઘ જેવી આંખ કરવી પણ જરૂરી છે. અને એ વિવેક છે. એની માં કકડાટ કરતી હોય પણ તમારે આંખ કરવી જરૂરી છે. નિશાળ નથી જવું, બાળ મંદિર નથી જવું, ભલે ના જતું હોય, કઈ નહીં, જાઓ ટીવી જોવા દે, તો તમારું છોકરાનું ભવિષ્ય તમે બગાડી નાખશો. એટલે બેયના દ્વારા તમારા સંસારને પણ હૃદયથી અને બુદ્ધિ એટલે વિવેકથી, આ બંનેના યોગથી તમે જીતી શકશો. અને બેયના યોગને વ્યવસ્થિત કરી દેવો, બસ એનું નામ સાધનાનો પાયો છે. પછી આધ્યાત્મિક ક્ષેત્ર હોય કે પછી ભૌતિક સાંસારિક ક્ષેત્ર હોય, બંનેમાં એનો યોગ હોય તો જ તમે જીતી શકો. એટલે મેં જેમ તમને કહ્યું એમ, વ્યાસજીએ જે પહેલો અધ્યાય રચ્યો એનું નામ છે સમન્વયાધ્યાય. અને સમન્વયનો અર્થ શું કર્યો છે? સમન્વયનો અર્થ છે જે વિરોધ જેવું લાગે છે એનો મેળ કરી દે. બહુ સુંદર વાત છે, સમજવા જેવી. જે વિરોધ નથી પણ વિરોધ જેવું લાગે છે. તમારે 3 મિત્રો છે, પણ ત્રણેય સાથે તમારા કંઈક ને કંઈક થોડોક વિરોધ ચાલે છે, પણ એ ત્રણેય દુશ્મન નથી તમારા. ત્રણેયમાંથી એકે દુશ્મન નથી. જેના અંદર દુશ્મનાવટ ન હોય ને વિરોધ હોય એને શત્રુ ના માની લેશો, એને શત્રુ ના માની લેશો. અને જેના અંદર તમારા પ્રત્યે પ્રેમ ન હોય અને અવિરોધ હોય એને મિત્ર ના માની લેશો. તમારા પ્રત્યે શત્રુતા હોય પણ પ્રત્યક્ષમાં તમારો વિરોધ ન કરતો હોય, તમે એમ કહો કે આ મહારાજ તો બહુ સારા છે, અરે આવા મહારાજ તો મેં જોયા જ નથી. બીજા દિવસે તમે કહો કે આ મહારાજ તો બહુ ખરાબ છે, અરે કે વાત જ જવા દો ને, એ તો મને બધી ખબર છે. એમ સમજી લેવાનું કે તમારી ડીટો કરનારો જે માણસ છે, અંદરથી તમારા ઉપર જરાય પ્રેમ નથી રાખતો, એને મિત્ર ના માની લેશો. અને જે માણસ તમને શત્રુ નથી માનતો, તમારો અંદરથી મિત્ર છે, પણ કેટલીક બાબતોમાં તમારા સાથે વિરોધ થાય છે, વૈચારિક વિરોધ થાય છે, માન્યતાઓનો વિરોધ, એને શત્રુ ના માની લેશો. તમારામાં એટલી તો હિંમત હોવી જોઈએ કે તમે તમારા ચાહકોના વિરોધને પચાવી શકો. શબ્દને યાદ રાખ, ચાહકો. તમારા ચાહક છે એ તમારી આગળ વિરોધ રજૂ કરે તો એ વિરોધને તમે પચાવી શકો, સમજી શકો, એટલી તમારામાં ક્ષમતા તો હોવી. અને આ ક્ષમતા જ્યાં સુધી હશે તમારો નાશ નહીં થાય. માણસનો નાશ ક્યારે થતો હોય છે? જ્યારે એ હિતકારી વિરોધીઓને દુશ્મન માને અને અહિતકારી ખુશામતખોરોને મિત્ર માને. એનું ભગવાને રક્ષણ ન કરે, પછી એનું ભગવાને રક્ષણ ન કરે. એટલે વ્યાસજીએ જે પહેલો અધ્યાય રચ્યો એ પહેલા અધ્યાયનું નામ રાખ્યું સમન્વયાધ્યાય. અને સમન્વય એટલે શાનો સમન્વય? મેં જેમ શરૂઆતમાં કહ્યું એમ, વિરોધ જેવી દેખાતી વાતો એનો પેલા મેળ કર્યો. તમારે આ હોલ બાંધવો છે, મ્યુનિસિપાલિટીમાં, નગરપાલિકામાં એનો નકશો મૂકવો પડશે. કેટલાક વિરોધો થશે. બાજુના મકાનવાળા વિરોધ કરશે, પેલા રોડવાળા વિરોધ કરશે, એના 10 ટ્રસ્ટીઓ છે એમાંથી કોઈ કંઈક આડું અવડું બોલશે. પણ આ બધા તમારા દુશ્મનો નથી. એમના વિરોધને સમજવાનું અને એનો સમન્વય કરવો. સમન્વય એક જીવનની કળા છે કે નહીં? સમન્વય એક જીવનની કળા છે. અને એ કળા એવી સૂક્ષ્મ છે, એના ભયસ્થાન પણ છે. એટલે તુલસીદાસજી એક બહુ સરસ દોહરો લખ્યો છે, सबसे हिलमिल चालिए नदी नाव संजो, तुलसी इस संसार में भात भात के लो, सबसे हिलमिल चालिए नदी नाव संजो. આ સમન્વય. હવે એનું ભયસ્થાન ક્યાં છે? ભયસ્થાન છે કે તમે સૈદ્ધાંતિક વ્યક્તિ ન રહ્યા. ગંગા ગયા તો ગંગાદાસ ને, જમના ગયા તો, આનું નામ સમન્વય ના કહેવાય. આ એનું ભયસ્થાન છે, આનું નામ સમન્વય ના કહેવાય. સમન્વયનો અર્થ છે તમારી મૂળ જે કરોડરજ્જુ છે, તમારા જે મૂળ સિદ્ધાંતો છે
એમાં બાંધછોડ કર્યા વિના એની સાથે જેટલા લોકોને ભેળવી શકાય અને તમે જેટલા લોકો સાથે ભળી શકો એવું જે વલણ છે એનું નામ સમન્વય. પણ તમે તમારી કરોડરજ્જુ જ રાખતા નથી. તમારી કરોડરજ્જુ જ નથી રાખતા. શું નામ તમારું? કે ભાઈ મને પૂછવા દો પેલા, નદી કઈ છે? આ તો ગંગા નદી છે. મારું નામ ગંગાદાસ. ફરી મહિના પછી જમનાજી પહોંચી ગયા. તમારું નામ શું છે? કે આ નદી કઈ છે? કે જમના નદી. મારું નામ જમનાદાસ. આનું નામ સમન્વય ના સમજતા. આનું નામ તકવાદ. શું થયું? એનું નામ છે તકવાદ. અને તકવાદી માણસ દાર્શનિક નથી થઈ શકતો હતો. તકવાદી માણસ સત્ય શોધક નથી થઈ શકતો હતો. તકવાદી માણસ પોતાની જાતને છેતરતો હોય છે. અને જે પોતાની જાતને છેતરે છે ને એનાથી વધારે કોઈ હલકો માણસ, એનાથી વધારે કોઈ અવિશ્વસનીય માણસ નથી. જે પોતાની જાતને છેતરે છે એ બીજાને છેતરતા કઈ વાર કરવાનો. મારા એક ઓળખીતા કથાકાર છે, સપ્તાહો ભાગવત સપ્તાહો કરે છે, ખૂબ ધૂમ સપ્તાહો કરે. કોઈ વાર અમે મળીએ પછી મને વાત કરે, મને કે જુઓ મેં મારી જિંદગીમાં એક પણ ચમત્કાર જોયો નથી. હું ચમત્કારોમાં માનતો નથી. અને તમારા સંપર્કમાં આવ્યા પછી તો બિલકુલ ખાતરી થઈ ગઈ કે આ બધી વાતો જ છે. પણ તે છતાં ભાગવત સપ્તાહની કથા કરું ત્યારે ચમત્કાર સિવાય બીજી કથા કરતો નથી. મેં કહ્યું એવું કેમ કરો છો? મને કે તમને ખબર નહીં. એ બધા જે શ્રોતાઓ સાંભળવા આવ્યા હોય એમને રોજ કથામાં 2-3 દ્રષ્ટાંતો એવા આપવાના. ફલાણા શેઠને સંતાન નતું અને કેટલા દેરીએ દીવા કર્યા પણ એમને સંતાન નહીં. પછી ફલાણા મહાત્માની દુઆ લીધી, આશીર્વાદ લીધો, સંતાન પારણું બંધાઈ ગયું. ફલાણા માણસની દીકરીને પરણવાનો જ કોઈ યોગ નતો, 32 વર્ષની થઈ ગયેલી. પેલાની દુકાન નથી ચાલતી, એમ 4 દુકાનો બદલી પણ દુકાન જ ના ચાલે. અને પછી મહારાજ પાસે આવ્યા અને મહારાજે આશીર્વાદ આપ્યો. અત્યારે ધમધોકાર દુકાન ચાલે છે. મેં કહ્યું ખરેખર એની દુકાન ચાલે છે? મને કે ના રે ના, પણ આપણી તો ચાલે. એમ કે એની તો ચાલવી હોય તો ચાલે પણ આપણી તો ચાલે. તમારી ચાલે એટલે? મને કે આવા 2-3 દ્રષ્ટાંતો આપ્યા હોય પછી જયારે કથા પૂરી થાય ને ઉભા થઈએ ને એટલે લોકો આવીને પગમાં જ પડે, બીજી પગ પકડી જ લે. કેમ કે એમાં ઘણા છોકરા વિનાના આયા હોય, ઘણા દુકાન ના ચાલતા હોય એવા આયા હોય, ઘણા અને દીકરીઓ પરણાવવાની ચિંતા હોય એવા આયા હોય, અને એમના મગજમાં તો આ વાત પહેલેથી બેઠેલી હોય. એ આવીને પગમાં જ પડે એટલે આપણી દુકાન ચાલુ, એમ કે. અને આ તમારા જેવું બોલીએ તો કોઈ જમવાય ના બોલાવે. જો તમારા જેવી વાતો કરીએ ને તો કઈ સરખી રીતે રોટલોય ના આપે. મેં કહ્યું તમે તમારી જાતને છેતરો છો. તમે જો ચમત્કારમાં માનતા હોત અને તમે ચમત્કારની કથા કરતા હોત તો હું તમને કશું ના કહું, કારણ કે તમે માનો છો. પણ તમે નથી માનતા કે બિલકુલ નથી માનતા. અરે મને કે શું વાત કરું, અમે તો 5-1 માણસો સાથે રાખીએ છીએ અને જેના ત્યાં સપ્તાહ કરવાની હોય, મોટા ભાગે તો સપ્તાહ કોણ કરાવે? જેના પૂર્વજો નડતા હોય એ. કારણ કે મહાત્મા જેવી રીતે મૂકેલું છે કે પેલો અવગતિયો થયો અને પછી પેલી વાંસળાની નહીં પેલી ગાંઠો બધી, રોજ એક ગાંઠ તૂટે, રોજ એક ગાંઠ તૂટે. હવે વર્ષોથી જે આની આ વાતો જેને સાંભળી હોય કે ઘરમાં દુઃખી થતા હોય એટલે પુરુષને વેમ ઓછો હોય તો એની વહુને તો વધારે વેમ હોય કે આપણા ઘરમાં કોઈ સુખી નથી થતું, કઈ ને કઈ કોઈ નડતું હોવું જોઈએ. તો એમ કરો ને, મારી સાસુ છે એમનો જીવ રહી ગયો હશે તો આપણે એક સપ્તાહ બેસાડી દો ને. અને પુરુષ છે ને એ અંતે તો એના આગળ ઝૂકવું જ પડે. આ છોકરું માદું રહે છે, આમ થાય છે, આ ફલાણું થાય છે, તો પેલો કે હારો ત્યારે બેસાડો કે બસ અમારો ચાન્સ લાગી જાય. કારણ કે જ્યાં સુધી આ પૂર્વજો નડશે ત્યાં સુધી અમારી સપ્તાહોને કોઈ આંચ આવવાની, અને એ નડતા બંધ થાય એવું અમે થવા દેવાના નથી. એમને નડતા જ રાખવા છે. પછી કે અમે મારી સાથે 5-7 માણસો હોય
એમાં એક માણસને મેં એવી ટ્રેનિંગ આપેલી છે કે 7 દિવસ સુધી લોકોને પૂછ્યા કરે. આ જેના નિમિત્તે સપ્તાહ બેસાડેલી છે એની ખાસિયત શું હતું, એનું ફલાણું શું હતું, એ ક્યાં બેસતી, ક્યાં શું, બધી ઝીણી ઝીણી વાતો બધાને પૂછ્યા કરે. લોકો તો કે હા એ બા તો આવા હતા, એ ભાઈ તો આવા હતા, અહીં બેસતા, અહીં ખેતરમાં જતા, પેલી દુકાને જતા. અને 7મા દિવસે પછી એ માણસ સભામાં ધૂણવા માંડે. એ પુરુષ પુરુષ શું બોલે ખબર છે? હું કાશી, હું કાશી, હું કાશી, મારો મોક્ષ થઈ ગયો, મારો મોક્ષ થઈ ગયો. એટલે પેલા ઘરવાળા બધા હોય ને કે કાશી આવી, કાશી આવી. પછી કહેવા લાગે, એ મંજુલા જો હવે તારું બોલું ચાલુ માફ છે ફલાણી. એટલે ઘરના જેટલા હોય બધાના નામ લઈ લઈને બોલાવે. અરે ઘરવાળા તો બધા આશ્ચર્યચકિત થઈ જાય, હે કાશીબા આયા? એમ કે આમાં આયા. અરે મહારાજ, પછી તો જે કઈ ઢગલો થાય. અને મહારાજ કે કહેવા પડ્યા, 7 વાંસળાની ગાંઠો એમ કે તોડી નાખે છે. હું વિચાર કરું, મેં કહ્યું તમે આ શા માટે? કે ભાઈ આ તો જીવન છે. એ લોકો જો દુનિયાને છેતરીને પૈસા ભેગા કરતા હોય તો હવે 100 માંથી 2 રૂપિયા લેવામાં આપણને શું વાંધો આવે? એમણે ક્યાં સારા પૈસા ભેગા કર્યા છે? એમણે બધા જાતના પૈસા ભેગા કર્યા છે. જે રીતે એમણે ભેગા કર્યા છે એ રીતે આપણે થોડા કઢાવો. બાકી એમને એમ તો કોઈ કાઢવાના છે નહીં. એટલે આ કાઢવાની તરકીબ છે. બાકી હું એમાંનું કશું માનતો. એક બીજા સજ્જન મને મળ્યા, મને કે હું 9 વર્ષથી ભૂતો ઉપર કટાર લખું છું. ખાલી ભૂતની જ કટાર દર અઠવાડિયે, મહિનામાં 4 ભૂતની જ વાતો લખું છું. અને મારા ઉપર કંઈક કાગળો આવે. એક વાર વળી મેં એક ભૂતની એવી કથા લખેલી કે ભૂત મળ્યું અને પછી એણે સોનું બનાવવાની બધી રીત બતાવી. તે ઢગલા કાગળના થઈ જાય કે એ રીત અમને બતાવજો, એ રીત અમને બતાવજો. મને કે મહારાજ મેં ભૂત જોયું નથી, હું ભૂતમાં માનતો નથી. પણ મેં કહ્યું ત્યારે તમે આ લખો છો કેમ? કે તો પેટ માટે. પેલાને પેપર ચલાવવું છે, મારે આજીવિકા ચલાવવી છે, અને વાંચનારાને વાંચવું છે. તો વાંચો, લો તમારે ભૂત જ વાંચવા છે, તમને ભૂતની કથાઓ કરી આપીએ. પણ વાંચનારા તો એમ જ સમજે છે ખરેખર આ બધું. મારા એક ઓળખીતા મહાત્મા હતા, એમણે પહેલા ભૂતોની કથા લખેલી. પછી અમે જયારે મળ્યા ત્યારે મેં એમને કહ્યું શા માટે આવ્યા? પછી બંધ થઈ ગયા. પછી એટલું એમને થઈ ગયું ખ્યાલ કે હવે નહીં લખું બસ. બાકી એમણે એવી સરસ ચગાવેલી કથા, અઘોરીઓના ભેગા અને ફલાણાના ભેગા અને ફલાણાના ભેગા. લોકો એમ જ સમજે ઓહો કોઈ મેલી વિદ્યા છે ને કોઈ ફલાણી વિદ્યા છે ને. આ દેશને એવી એક ચકડોળ ઉપર ચડાવી દેવામાં આવેલો છે, ઉતારે કોણ? ઉતારનારને મળે શું આમાં? એટલે પોતાની જાતને છેતરવો હું સમજુ છું એનાથી મોટો કોઈ વિશ્વાસઘાત. તમે તમારી જાત સાથે વિશ્વાસઘાત કરો. તો વ્યાસજી છે, એ વ્યાસજીએ શું કામ કર્યું? એમણે પેલી કરોડરજ્જુ છે એને આંચ ના આવવા દીધી. પણ આજુબાજુના જે થોડા વિરોધો હતો, અથવા વિરોધ જેવું જો દેખાતું હતું, એનો મેળ કરી આપ્યો. અને મેળ કરીને એક ક્લિયર રસ્તો કરી આપ્યો. આ એક મોટામાં મોટી કળા છે. લાલ બહાદુર શાસ્ત્રીમાં આ કળા હતી. અને જેનામાં આ કળા હોય એ રાજ્ય કરી શકે, એ ઘર ચલાવી શકે. જેનામાં સમન્વયની કળા ના હોય એને ઘર ચલાવતાય ના આવડે, રાજ ચલાવતાય ના આવડે, અને એને જીવન જીવતાય ના આવડે. એટલે પહેલા અધ્યાયમાં એમણે સમન્વયનો પ્રયત્ન કર્યો. પણ ત્યારે સમન્વય એટલે આમાં શાનો સમન્વય છે? આમાં સમન્વય છે જુદી જુદી શ્રુતિઓ, ઉપનિષદના જુદા જુદા વાક્યો, એકબીજાથી અત્યંત વિરોધી એવા જે વાક્યો, એ વાક્યોને એક રૂપ કરવા માટેનો પ્રયત્ન, એનું નામ સમન્વય. અને આ શક્ય છે. જો તમે ગાંધીજીનું આખું લિટરેચર વાંચો તેમાં એવા કેટલાય વાક્યો હશે જે પરસ્પરમાં ટકરાતા હશે. મારા તમામ પ્રવચનો અને મારા પુસ્તકો એ બધાનું તમે સૂક્ષ્મ અધ્યયન કરો, તેમાંથી કેટલાક ફકરાઓ એવા નીકળી આવશે જે પરસ્પરમાં ટકરાતા હોય. અને તમને એમ થાય કે અહીં આ લખ્યું છે અને અહીંયા આવું લખ્યું છે, તો આ કેવી રીતે આ થઈ શકે? એવી રીતે તમારા જીવનની વાત કરો તો તમારા જીવનમાં પણ એવી કેટલીય બાબતો હશે જે પરસ્પરમાં ટકરાતી હશે. આ સ્વાભાવિક વાત છે. કારણ કે માણસ જ્યારે બોલે છે ત્યારે એનો એક સંદર્ભ હોય છે, અને એ સંદર્ભને જો કટ કરી નાખો અને વચ્ચેનું જે બોલેલું છે એને માત્ર તમે પકડી લો તો આ ટકરાવને તમે દૂર નહીં કરી શકો. માનો કે હું જ છું અને હું પુરુષાર્થ ઉપર ભાર મૂકું, પુરુષાર્થ કરો, પુરુષાર્થ કરો, પુરુષાર્થ કરો.
હમણાં અમેરિકા ગયેલો અને એક એક્સિડન્ટ થયો. એક્સિડન્ટ એવી રીતે થયો, ત્યાં તો બહુ કાયદા છે. આપણા દેશમાં તો કોઈ કાયદા બાયદા છે જ, કાયદા જાણતા જ નથી. આ ડ્રાઇવિંગ કરનારા છે ને એને ખબર જ નથી. એટલે ગાડી છે, આમ થઈને એને આમ વળવું છે, પણ એ ક્યારે વળી શકે? આગળનો રસ્તો ક્લિયર થાય ત્યારે. પેલી તરફથી એક છોકરી, અમેરિકન છોકરી ગાડી લઈને આવે છે. 80 માઇલની સ્પીડ છે. 80 માઇલ, કિલોમીટર ને 80 માઇલની સ્પીડ છે. એ જતી રહે, રોડ ક્લિયર થાય પછી તમે વળાંક લઈ શકો. ત્યાં સુધી તમને ટર્ન લેવાનો અધિકાર નહીં. અહીં તો એવું કશું છે જ નહીં. જે પેસી ગયા એ પેસી ગયા. કઈ ખબર જ નથી કે આવું અમને કોને રાઈટ છે કોને રાઈટ નથી એ જ જાણતા નથી. હવે આ પટેલ ચલાવે, એને એમ કે છોકરી બહુ દૂર છે હજુ, અને એ આવે એના પહેલા તો હું વળાંક લઈ લઈશ. એટલે એને ઝટ દઈને ગાડી આમ કરી, એને ખ્યાલ નહીં કે એની સ્પીડ કેટલી છે. અને એ પછી કઈ કાર હતી? પેલી રેસની કાર, જે દોડવાની હોય ને, દોડાવવાની, એ કાર હતી. 80 માઇલની સ્પીડમાં આવે અને આમ વળાંક લેતા લેતા તો જોરથી કાર એવી ટકરાઈને એને આપેલાની કાર છે ને આખી ફંગોળાઈ ગઈ. એમાં બેઠેલી જે બાઈ, એ પાછળનો આખો કાચ તોડીને બહાર નીકળી ગઈ. પાછળનો આખો કાચ એટલો ધક્કો વાગ્યો કે કાચને મારી ઠોકર તો કાચ આખો નીકળી ગયો. અને એ બાઈ નીકળીને એક થાંભલો ને થાંભલા સાથે ટકરાઈને ત્યાં ત્યાં મરી ગઈ. હવે મારે એના ત્યાં આશ્વાસન આપવા જવા. હું એના ત્યાં આશ્વાસન આપવા ગયો. મેં કહ્યું હશે ભાઈ, હવે જે નિર્ધારિત હોય, જે થવાનું હોય થાય. આપણે કોઈ એને કંઈ કશું કરી ન શકીએ. બનવા કાળ બની ગયો, બધાને દુઃખ થાય. 35 વર્ષની બહુ સારી બાઈ, એની પત્ની બરાબર છે. 5 દિવસ પછી ફરી એ જ માણસ મળ્યો. અને એ માણસે મને કહ્યું કે મહારાજ, મારે તમને એટલું પૂછવું છે કે આ મારી પત્ની જે મરી ગઈ, એનું મૃત્યુ આ નિમિત્તે હતું એટલે મરી ગઈ? અકાળ મૃત્યુ એનું હતું, લખાયેલું હતું એટલે એ મરી ગઈ? કે એને બચાવી શકાય એમ હતી? હવે મેં એને કહ્યું, હા, એને બચાવી શકાય એમ હતી. એનું આવું મૃત્યુ લખેલું નહોતું. આ એનું નિશ્ચિત મૃત્યુ નહોતું. એને બચાવી શકાય એમ હતી, પણ તે ઉતાવળ કરી, પેલી કારને જવા ના દીધી, અને સારી ઉતાવળે એનો ભોગ લઈ. તે પટ્ટો બાંધેલો એટલે તું તો ફંગોળાયો નહીં. આગળના બીજા માણસે પટ્ટો બાંધેલો એટલે એ પણ બચી ગયો, પણ પાછળ બેઠેલી એ બાઈ, એને પટ્ટો હતો નહીં એટલે એ વેગમાં ફેંકાઈ ગઈ. પણ એ સ્ત્રીને બચાવી શકાય એમ હતું. આ સૈદ્ધાંતિક વાક્ય છે. એના ઘેર જઈને આશ્વાસન નિમિત્તે જે 2 શબ્દો કયા હોય એ સૈદ્ધાંતિક વાક્ય નથી, એ તો આશ્વાસન વાક્ય છે. અને આશ્વાસનના પ્રસંગમાં આપણે એને કેમ મલમ ચોપડવો એ મુખ્ય વસ્તુ છે. ત્યાં કઈ સત્યની ચર્ચા કરવા માટે આપણે નથી ગયા કે ત્યાં ડ્રાઇવિંગ. એવા જે સંદર્ભોમાં આવેલા જે શ્રુતિના વાક્યો, ઉપનિષદના જે વાક્યો, એ વાક્યો વચ્ચેથી કાઢી લો એટલે તરત જ એકબીજાનો વિરોધ થાય. આવો જ વિરોધ ગીતામાં છે. મેં વર્ષોથી તમે ગીતાનું અધ્યયન કરતા હશો, તમે જોજો તો કેટલા ગીતાના શ્લોકો પરસ્પરમાં ટકરાય છે. દાખલા તરીકે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. હે અર્જુન, કર્મ કરવામાં તારો અધિકાર, તારો અધિકાર. સારું કર, ખોટું કર, તારી જે ઈચ્છા હોય એ પ્રમાણે કર, એમાં તારો અધિકાર. એક વાક્ય. 18મા અધ્યાયમાં છેલ્લે જઈને જુઓ, ઈશ્વર સર્વભૂતાનાં હૃદય સર્જંતુષ્ટતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માય. ચકડોળમાં જેમ છોકરા ફરતા હોય એમ આખા બ્રહ્માંડને પેલો પરમેશ્વર છે એ ચકડોળની માફક ચલાવી રહ્યો છે. તું શું કરવાનો? હવે મારો અધિકાર ક્યાં રહ્યો? કર્મણ્યેવા અધિકાર હશે, મારો અધિકાર ક્યાં રહ્યો? એક તરફ કહે છે કે તારો કર્મમાં અધિકાર છે, એક તરફ કહે છે કે આ ચકડોળ છે, એમાં ચડેલો માણસ છે એ તો ચકડોળમાં ફર્યા કરે છે. જેની પાસેથી જેવું કામ લેવાનું હોય એમાં કોઈને દુર્યોધન બનાવવો જરૂરી છે, કોઈને ભીમ બનાવવો જરૂરી છે, કોઈને શકુની બનાવવો જરૂરી છે. જો બધા જ યુધિષ્ઠિર હોય તો મહાભારત થાય કેવી રીતે? બધા જ યુધિષ્ઠિર ભેગા થયા હોય તો મહાભારત કરાય કેવી રીતે? એટલે આ તો એના આપેલા પાત્ર છે, એના બનાવેલા પાત્ર છે. અને દુર્યોધન છે ને એ અર્જુન ના થઈ શકે, ને અર્જુન દુર્યોધન ના થઈ શકે. થવા માગે તોય ના થઈ શકે. યુધિષ્ઠિરને કહો તું શકોની થા,
વધારેની 2 વર્ષ માટે શકુની થાત નહીં થાય. એનું પાત્ર મુકરર કરેલું છે. હવે શું સમજવું? અહીં કર્મણ્ય એવા અધિકાર જ છે. અને બિચારા શકુનીનો શો વાંક? કારણ કે એને પાત્ર જેવું આપ્યું છે. એને પાત્ર જેવું આપ્યું છે, એનો વાંક શું? આવા ઘણા પરસ્પરમાં ટકરાતા વાક્યો, એ ટકરાતા વાક્યોની એક વાક્યતા કરવી, એનો સમન્વય કરવો, બસ એનું નામ છે શાસ્ત્ર પરિશીલન. શાસ્ત્ર પરિશીલન. વાંચવું જુદી વસ્તુ છે, ધડ દોડી જવું એ જુદી વસ્તુ છે, અને એનું પરિશીલન કરવું એ અલગ વસ્તુ છે. એમ વ્યાસજીએ પહેલા અધ્યાયની અંદર એમણે જોયું કે બધી ઘણી શ્રુતિઓ છે. કોઈ કાંઈ ઉત્પત્તિની બાબતમાં પણ જુદી જુદી શ્રુતિઓ છે. આ જગત ઉત્પન્ન થયું તો કેવી રીતે ઉત્પન્ન થયું? તસ્માદ વા એતસ્માદ આત્મન આકાશ સંભૂત, આકાશાદ વાયુ, વાયોરગ્નિરાપ, અદ્ભ્ય પૃથિવી, પૃથિવ્યા ઔષધય, વનસ્પતય સ્થિલમાસાદય. એક જગ્યાએ આવું લખ્યું છે, બીજી જગ્યાએ વળી બીજું લખ્યું છે. પણ એટલું પણ યાદ રાખજો, મારે જે મુદ્દો બતાવો છે ને એ બતાવો છે કે આ બ્રહ્મસૂત્રમાં અને ઉપનિષદમાં જે સૃષ્ટિ ઉત્પત્તિનો ક્રમ બતાવ્યો છે એ અને પુરાણોના ક્રમમાં બહુ ભેદ છે. પુરાણોમાં જઈને જોજો જગતની રચના કેવી રીતે થઈ, તો વિષ્ણુ છે ને એ ક્ષીર સમુદ્રમાં સૂતા છે. હવે આ બ્રહ્મસૂત્રમાં ક્ષીર સમુદ્ર નહીં આવ્યો. વિષ્ણુ સૂતેલા ને લક્ષ્મીજી પગ દબાવે છે અને વિષ્ણુ ભગવાન પોડ્યા છે. પછી એમની નાભીમાંથી કમળ નીકળ્યું અને કમળ ઉપર છે ને પછી બ્રહ્મા બનાવ્યા. પછી ચતુર્મુખ બ્રહ્મા છે એ ચારે તરફ આમ જોવા લાગ્યા. એમ કરતા 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 પછી એમણે સૃષ્ટિની રચના કરી. આ પૌરાણિક રચના. આ પૌરાણિક રચનાને તમે કોઈ અમેરિકનને નહીં ગળે ઉતારી શકો, કોઈ અંગ્રેજના ગળે નહીં ઉતારી શકો. ઉતારી શકશો? એ તમને પૂછે કે સૃષ્ટિની રચના કેવી રીતે થઈ, એ અમારા વિષ્ણુ ભગવાન સુતેલા. પહેલા જ પ્રશ્ન છે, ક્ષીર સમુદ્ર દૂધનો દરિયો હોય ખરો? દૂધનો દરિયો હોય ખરો? ચાલો ને આપણે એના કિનારે રહેવા જઈએ. દૂધના દરિયા રોજ દૂધપાક જ દૂધપાક ખાવાનો, પછી 12 મહિના શ્રાદ્ધ જ કરવાનું, દૂધપાક ને પૂરી, દૂધપાક ને પૂરી, કારણ દરિયાના કિનારે જ રહેવાનું. પછી એના અર્થ ઘટન કરવા પડે, પછી એના જુદા જુદા અર્થો મેળવવા પડે, એના રૂપકો બનાવવા પડે. પણ એનો જે સ્થૂલ અર્થ છે એ સ્થૂલ અર્થને સીધો તમે માની લો તો કઈ ઘટે ખરું? એના અભિમાંથી કમળ નીકળ્યું, બસ. પછી એમાં બ્રહ્માએ સૃષ્ટિ, એના 4 મુખ થયા, 5 મુખ હતું, એક કાપી નાખ્યું કોઈએ. બધી જાત જાતની કથાઓ. હવે એ કથાઓને તમે પેલા ધોળિયાના મગજમાં નહીં ઉતારી શકો, તમારા છોકરાના મગજમાં નહીં ઉતારી શકો. તમારા ઘરમાં જે કોલેજમાં ભણનારો છોકરો છે ને એના મગજમાં આ કથા ઉતારી શકશો કે બેટા સૃષ્ટિની રચના આવી રીતે થઈ છે? એટલે આ બેયનો તફાવત હું તમને કહું કે પૌરાણિક આખી દ્રષ્ટિ જુદી છે અને આ વૈદિક દ્રષ્ટિ, બ્રહ્મસૂત્રની દ્રષ્ટિ આખી જુદી દ્રષ્ટિ છે. અહીંની વાત તમે કોઈના પણ મગજમાં ઉતારી શકો. એમ કે છે કે સૌથી પહેલામાં પહેલા જે છે એ તસ્માદ વા એતસ્માદ આત્મન આકાશ સંભૂત, એ પરમાત્મામાંથી સૌથી પહેલા આકાશની ઉત્પત્તિ થઈ. આકાશમાંથી વાયુ થયો, વાયુમાંથી અગ્નિ થઈ, અગ્નિમાંથી જળ થયું, જળમાંથી પૃથ્વી થઈ, અને પૃથ્વીમાંથી આ બધી ઔષધિ, તિલમાસ ઔષધિ વગેરે વગેરે વનસ્પતિઓ થઈ. અને એમ કરતા કરતા આ સૃષ્ટિનો વિકાસ થયો. આ વાત તો તમે કોઈના મગજમાં ઉતારી શકો, કારણ કે આ વૈજ્ઞાનિકો પણ એમ માને છે કે આ પૃથ્વી ક્રમે ક્રમે વિકસિત થઈ છે. ઓચિંતાનો ગોળો આવીને પડ્યો. ડાર્વિનનો સિદ્ધાંત જયારે અમેરિકામાં પ્રચલિત થયો, બહુ મોટો વિરોધ ઉભો થયો અને ત્યાંની હાઈકોર્ટમાં બહુ મોટો કેસ ચાલ્યો. લોકોએ કેસ કર્યો કે અમારા છોકરાને આ ડાર્વિન થિયરી નથી ભણાવવી, બાઇબલ કે છે એ જ અમારે ભણવું છે, એટલે આ ડાર્વિનની થિયરી ઉપર પ્રતિબંધ મુકાવવો જોઈએ, કારણ કે અમારા છોકરા બધા નાસ્તિક થઈ જાય. મેં એની મૂવી જોઈ, એ આખો જે કેસ ચાલેલો ને એ કેસની જે મૂવી ઉતારેલી એ મૂવી મેં જોઈ. અને બન્યું એવું કે ડાર્વિનનો પક્ષ લઈને જે વકીલ આ કેસ લડતો હતો એ 8 દિવસમાં મરી ગયો. એટલે પેલા લોકોએ વાત ઉડાડી દીધી, જોયું એમ કે આ નાસ્તિકનો પક્ષ લીધો એટલે મરી ગયો કે ના મરી ગયો. ઘણી વાર આવું બનતું હોય. એ બિચારો એટેક વાળો વૃદ્ધ માણસ હતો અને એને એનો પક્ષ લીધેલો, પણ 8 દિવસમાં તો એનું મૃત્યુ થઈ ગયું. પણ એની પ્રજા એટલી બધી વહેમેલી, અને તરત બીજો વકીલ
અને અંતે કોર્ટે જજમેન્ટ આપ્યું કે ધાર્મિકતા એક અલગ વસ્તુ છે અને બૌદ્ધિક વિકાસ એક અલગ વસ્તુ છે. જો બાઇબલના સત્યને પરમ સત્ય માની લેવામાં આવે તો અમેરિકા ઉપર અંધકાર સિવાય બીજું કંઈ જ નહીં હોય. અમેરિકા માત્ર અંધકારનો દેશ થઈ જશે. આગળ કોઈ વિજ્ઞાનને ચાન્સ નહીં રહે, આગળ કોઈ સત્ય શોધને કોઈ ચાન્સ નહીં રહે. એટલે ડાર્વિનની થિયરીને કોઈ માને યા ના માને, પણ એને એની થિયરી પ્રકાશિત કરવાનો રાઈટ હોવો જ જોઈએ. એના પક્ષમાં જજમેન્ટ આપ્યું અને એનું પરિણામ એ આવ્યું. એ જજે એના જજમેન્ટમાં લખ્યું છે કે હું પોતે એક ચુસ્ત ક્રિશ્ચિયન છું, હું કોઈ નાસ્તિક નથી, પણ મારા સામે આજે એવો મોટો પ્રશ્ન છે કે આ પૃથ્વી ઉપર ઓચિંતાના 2 માણસો આવીને પડ્યા હોય, લાવીને પેક કરેલા માણસો અહીં મૂકી દીધા હોય ને એમાંથી સૃષ્ટિ થઈ હોય એવું માનવા મારું મન તૈયાર થતું. અચિંતાના 2 માણસો લાવીને મૂકી દીધા. થોડાક ઇન્ડિયામાં મૂક્યા, થોડાક આફ્રિકામાં મૂક્યા, ત્યાં મૂક્યા, એ કાળા મૂક્યા, અહીં ઘઉંવર્ણા મૂક્યા, પણ એ ગોરા મૂક્યા, પણ એને પેલા ચીંબાર નાકવાળા મૂકી દીધા. એવા થોડાક કપલો લાવીને મૂકી દીધા ને પછી દુનિયા થઈ હોય એવું માનવા મારું મન તૈયાર થતું નથી. એટલા માટે આપણા ત્યાં સૃષ્ટિ ઉત્પત્તિની દરેક વાતો ભવ્ય પ્રકારની છે. એક વૈદિક, એક પૌરાણિક. પૌરાણિક આખી જુદી વાત છે. વૈદિક ઈશ્વરને નાભી નથી, લક્ષ્મીજી નથી, કોઈ પગ દબાવતું નથી, એમાંથી કોઈ કમળ નીકળતું નથી, એમાંથી કોઈ બ્રહ્મા થતા નથી, અને વળી પાછા બ્રહ્મા અને શિવ બે લડી પડે, પાછા ભયંકર લડાઈ કરે, એકબીજાને ઓળખે નહીં, એકબીજાને લડી પડે, એવી બધી કોઈ વાતો નથી. અહીંયા તો બૌદ્ધિક વાતો છે. પહેલા આકાશ, આપણે એમ માનીએ છીએ કે આ પ્રકૃતિ જે છે, આજે એનો વિષય નથી, સમય થઈ ગયો છે એટલે હું એની ચર્ચા નહીં કરું, પણ એ જે માન્યતાઓ છે, આ દાર્શનિક માન્યતાઓ, એ માન્યતાઓને લઈને આજે પણ તમે તમારા બાળકને સમજાવી શકો, કોઈ વિધર્મી હોય એને પણ તમે સમજાવી શકો કે તમારી પાસે નોલેજ, બૌદ્ધિક ઉભા રહેવાની એક ક્ષમતા છે. માત્ર પૌરાણિક વાતોના દ્વારા તમે લોકોના ગળે વાત ઉતારી નહીં શકો. કદાચ તમારા ગળે એ વાત ઉતરી હોય તો તમારી વ્યક્તિગત વાત થઈ. તો આ રીતે એમને સૃષ્ટિક્રમની વાત કરી. તો બીજી કોઈ જગ્યાએ વળી પાછી બીજી પ્રકારની સૃષ્ટિ રચનાની વાત કરેલી છે. આ બધાનો મેળ કરવો તો કેવી રીતે કરવો, એના માટે પહેલા અધ્યાયમાં 4 પાદોની રચના કરવામાં આવી અને 4 પાદોમાં વિરોધી શ્રુતિઓ લઈ આવ્યા. અને પહેલા તમને એવું બતાવે કે ઓહો કેટલો વિરોધ, આ બેનો તો મેળ થઈ શકે જ, આ તો બે અત્યંત વિરોધી છે એકબીજાથી, અને પછી એનો મેળ કરે. જો ભાઈ આનું કહેવું આવું છે, એ આ સંદર્ભમાં કહ્યું છે, આનું કહેવું આ છે, પણ એ આ સંદર્ભમાં કહેલું છે. માટે બે મુખ્ય સિદ્ધાંત ઉપર, કરોડરજ્જુના જે મૂળ સિદ્ધાંત છે એ સિદ્ધાંત ઉપર બંનેનું આ રીતે સમન્વય થઈ શકે છે. એ રીતે આમાં સમન્વય કરવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે અને સમન્વય થવાનું પરિણામ એ આવ્યું છે કે તમારી એક ગૂંચ નીકળી ગઈ. ઉપસંહારમાં કહું છું, વિવેકનું કામ છે ગૂંચો ઉકેલવી. શ્રદ્ધા ગૂંચને ના ઉકેલી શકે. શ્રદ્ધા તો તમને એક શક્તિ આપે, એનર્જી આપે. વિવેકમાં શક્તિ નથી, વિવેકમાં શક્તિ નથી, શ્રદ્ધામાં શક્તિ છે. પણ એ શક્તિ તો પેલી ગૂંચવાયેલો જે દોરા છે ને એને તોડી ફોડી નાખે, કારણ કે એને ખબર નથી કયો દોરો ક્યાંથી કાઢવો. એ નથી, એ તો આમ તેમ ખેંચીને તોડ કરી નાખે. પણ દોરાને તોડવા નથી, દોરાને તોડ્યા વિના એને ઉકેલવા છે, અને ઉકેલવાનું કામ પેલો વિવેક કરે. શ્રદ્ધાની શક્તિ અને વિવેકની દૃષ્ટિ, આ બેયનો યોગ. એટલે તમારા સામે જે ગૂંચો છે એ પહેલામાં પહેલી ગૂંચ તો છે તમારું જે લક્ષ્ય એટલે પરમાત્મા, તમારું લક્ષ્ય જે પરમેશ્વર, એ પરમેશ્વર સંબંધી સ્પષ્ટતા. એવી સ્પષ્ટતા કે પછી તમને કોઈ ડગાવી ન શકે, પછી તમને કોઈ વિચલિત ન કરે. કોઈ કહે કે આ ભગવાન મોટા, કોઈ કે આ ભગવાન મોટા, કોઈ કહે કે આ ભગવાન મોટા, એટલે તમે એના ઉપર હસ્યા કરો. એ તો છોકરા બાળકો છે. એક જ ભગવાન છે, પછી કોઈ મોટો નથી ને કોઈ નાનો નથી. નાનો ને મોટો ક્યારે હોય કે જયારે 2, 5, 10, 15 ભગવાન હોય ત્યારે. હવે આ 15, 25 ભગવાન જે કરી મૂક્યા છે એ તો નાના બાળકો છે. એ પૌરાણિક કક્ષાના નાના બાળકો છે, એમને રમત રમવા દો. જયારે પ્રૌઢ કક્ષાએ આવશે ત્યારે એ સમજશે કે આ બધા આકારો, આ બધા પ્રકારો તમારા કરેલા છે. મૂળ તત્વ એક છે અને એક બ્રહ્મ છે. એના ઉપર દ્રઢતા થઈ ગઈ પછી તમને કોઈ વિચલિત નહીં કરી શકે. અને તમારી ઉદારતા એ છે કે પછી કૃષ્ણના ચિત્રને પણ તમે એટલા પ્રેમથી નમસ્કાર કરશો, તમારા પિતાના ચિત્રને પણ એટલા જ પ્રેમથી તમે નમસ્કાર કરશો,
હનુમાનજીનું ચિત્ર હશે તો પણ તમે એટલા જ પ્રેમથી નમસ્કાર કરશો, અને મહાવીર કે બુદ્ધનું ચિત્ર હશે તો એને પણ તમે એટલા જ પ્રેમથી નમસ્કાર કરશો, કારણ કે તમને એકત્વ દેખાય. એકત્વમ અનુપશ્યત તત્ર કો મોહ કા શોક એકત્વમ અનુપશ્યત. અને જ્યાં સુધી આ કક્ષા નહીં આવે ત્યાં સુધી એકના ઉપર વાલ થશે, બીજાના ઉપર દ્વેષ થશે. મારા એક સજ્જન છે, હમણાં ઘટેલી ઘટના હું તમને બતાવું છું. એમના પૂર્વ પરંપરાથી એક સંપ્રદાય, એટલે વૈષ્ણવ પરંપરા ચાલી આવે, બાપાના બાપા, કાકાના કાકા વગેરે વગેરે. એમના ઘરમાં રણછોડજીનું ચિત્ર, પણ પછી એ ઘરમાં એક પોતે બીજા સંપ્રદાયના પ્રભાવમાં આવી ગયા પોતે, અને એ સંપ્રદાયના માણસોને એ ઘરમાં લાવવાના થયા. એટલે ચિંતા થઈ કે રણછોડજીનું ચિત્ર જોશે તો એ લોકોને કેવું ખોટું લાગશે. એટલે એમણે શું કર્યું કે રણછોડજીનું ચિત્ર ઉતારીને નીચે દિવાલ સાથે ઊંધું મૂકી દીધું, દેખાય નહીં એવું ઊંધું મૂકી દીધું. એટલે બધા આયા જોઈને ચાલ્યા ગયા, એમને કોઈ માર્ક ના કર્યો કંઈક ઊંધું ચિત્ર મૂકેલું છે, એવો માર્ક ના કર્યો. આનું મૂળ ક્યાં છે? એનું મૂળ છે એના વિવેકના અભાવ, એના વિવેકના. જો એને એકત્વ દ્રષ્ટિ પ્રાપ્ત કરી હોત તો રણછોડજીનું ચિત્ર ઊંધું કરવાની જરૂર પડી હોત ખરી? કોઈ ચિત્ર ઊંધું કરવાની જરૂર નથી. પ્રત્યેક ચિત્રમાં એ તો તમારી દૃષ્ટિનો વિકાસ. ઇધર ભી તું હી હૈ और उधर भी तू ही है, जिधर देखता हूं उधर तू ही तू है, इधर भी तू ही है और उधर भी तू ही है. નક્કી છે કે એક જગ્યાએ તમારો રાગ ઉભો કરવામાં આવે એનો પડઘો બીજી જગ્યાએ દ્વેષમાં પડવાનો જ. રાગનું પ્રમાણ જેટલું વધારે દ્વેષનું પ્રમાણ એટલું જ વધારે મોટું થવાનું જ છે. અને જ્યાં સુધી આ ઈષ્ટદેવ સંબંધી ઈષ્ટ સંબંધી પણ રાગ દ્વેષ રહ્યા કરતા હોય ત્યાં સુધી તમે આધ્યાત્મિક ક્ષેત્રમાં સાંસારિક ક્ષેત્રના આરાધકથી જરાય જુદા નથી પડતા. જે આરાધકો સાંસારિક ક્ષેત્રમાં રાગ દ્વેષ કરીને ઝઘડતા હોય છે, એ જ પ્રકારે અહીંના આરાધકો પણ એવા જ રાગ દ્વેષ કરી અને ઝઘડ્યા કરતા હોય છે. એક જ વાત કહીને વાત પૂરી કરું. બુદ્ધના સંઘમાં ઘણી સાધ્વીઓ, બધી સાધ્વીઓ લાઈનસર પોતપોતાના આસન બિછાવી દે, અને દરેકની પાસે બુદ્ધના ચિત્રો, દરેકની પાસે સવાર સાંજ દીવો ધૂપ અગરબત્તી કરે પોતાના ઈષ્ટદેવને. ચિત્રો ખરા એક જ બુદ્ધના, પણ એ ચિત્રમાં આ મારું ચિત્ર અને આ એનું ચિત્ર. એક સાધ્વીએ બુદ્ધના ચિત્રના સામે દીવો કર્યો, અગરબત્તી સળગાવી તો ખરી, પણ એની સુંદર સુગંધ છે એની બાજુના ચિત્ર તરફ જવા લાગી. બાજુમાં બીજી સાધ્વી, અને બીજી સાધ્વીનો બુદ્ધનું ચિત્ર, એના તરફ એ ધુમાડો જવા લાગે. અને એને થયું કે આ બાજુમાં તો મારી દુશ્મન રહે છે. તમે એમ ના સમજતા કે અમે સાધુ થયા એટલે બધું સારું થઈ ગયું, એમ નહીં સમજ. અમારા ખટરાગ એવા ને એવા હોય છે જેવા તમારા હોય. એ તો તમે કોઈ વાર અમારા મઠમાં આવીને રહો તો તમને ખબર પડે. હું તમને ભલામણ કરું કે 1 વર્ષ 2 વર્ષ તમે સાધુ થઈને સાધુ ભેગા રહો, તમને આમ કાનની બૂટ પકડવાનું મન થઈ જશે કે આના કરતા તો અમે 1000 ગણા સારા છે. અંદર નાની નાની બાબતોમાં એવા લડી મરતા હોય. તમે પૈસા માટે લડી મરો, તમે બેસવા માટે લડી મરી. એ ધુમાડો, સુંદર અગરબત્તીનો ધુમાડો પેલા બુદ્ધ તરફ જાય છે. અને એ તો મારી દુશ્મન છે. પડોશી તો હંમેશા દુશ્મન હોય, પડોશી તો ભાગ્યે જ મિત્ર હોય. પછી હવે કરવું શું? એણે શું કર્યું? એમાં બાજુમાં કપડું નાખી દીધું, કપડું આમ કરી દીધું એટલે ધુમાડો પેલી તરફ જાય. હવે બન્યું એવું, કપડું નાખી દીધું એટલે ધુમાડો છે તે આ તરફ જવા માંડ્યો. એ તરફ એ દુશ્મન પાછું, એ તરફ સાધ્વી હતી એ દુશ્મન, એટલે એણે એ તરફ નાખી દીધું. એનું પરિણામ એ આવ્યું કે એની અગરબત્તીના ધુમાડાથી એના ઈષ્ટદેવ બુદ્ધનું ચિત્ર ધીરે ધીરે કાળું મેશ થઈ ગયું. ધુમાડો ત્યાં ને ત્યાં ગોટાવા લાગ્યો. એના પોતાના ઈષ્ટદેવનું ચિત્ર કાળું મેશ થઈ ગયું. ભલે થઈ ગયું તો થઈ ગયું, પણ બાજુમાં તો નહીં જવા દઉં તે નહીં જવા દઉં. આ બુદ્ધ પ્રત્યેનો અનુરાગ નથી, આ રાગ છે. અને રાગમાંથી પડોશી ઉપર દ્વેષ નીકળ્યો છે. અને રાગ અને દ્વેષ એને શાંતિ નથી આપતા. પ્રત્યેક ચિત્રમાં એક જ બુદ્ધ છે એવો જો વિવેક એને જાગે તો રાગમાંથી અનુરાગ,
પછી પડોશીના ત્યાં ધુમાડો જતો હોય તો રાજી થાય, એ પણ એ જ છે ને, આ બાજુ પણ એ જ છે ને, પેલી બાજુ પણ એ જ છે ને. આ ભૂમિકા બ્રહ્મસૂત્ર સાધકોને અપાવવા માંગે છે. અને એટલા માટે વ્યાસજીએ પહેલા અધ્યાયની અંદર વિરોધ જેવી દેખાતી જે શ્રુતિઓ, એ શ્રુતિઓનો સમન્વય કરી અને એમ બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે બધી શ્રુતિઓ એક બ્રહ્મની ચર્ચા કરે છે. હરિ ઓમ તત્સત. સદગુરુદેવ કૃષ્ણ કનૈયા નમઃ. પાર્વતી પતે હર હર મહાદેવ હર. મનુભાઈ કઈ કહેવા માંગે છે? તારીખ 8-10-1989 વડોદરા મેસોનિક હોલમાં પ્રવચન. પ્રવક્તા સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ, ભક્તિ નિકેતન આશ્રમ, પેટલાદ, દંતાલી. માતાઓ, બહેનો અને ધર્માભિલાષી સજ્જનો, પ્રાતઃ સમયે મેસોનિક હોલમાં 4 દિવસ માટે આપણે કંઈક આપણા મૂળ ધર્મગ્રંથ સંબંધી ચર્ચા કરવા એકત્રિત થઈએ છીએ. બ્રહ્મસૂત્ર તમારા લક્ષ્ય માટે શું કહેવા માંગે છે, સાધનો એ કેવા આપે છે અને ફળ શું બતાવે છે, એ સંબંધી કંઈક વિચાર કરવાનો છે. ગઈકાલે ચર્ચા કરવામાં આવી. બ્રહ્મસૂત્રમાં 4 અધ્યાય છે. સૌથી પહેલા અધ્યાયનું નામ સમન્વયાધ્યાય છે. બીજા અધ્યાયનું નામ અવિરોધાધ્યાય છે. ત્રીજા અધ્યાયનું નામ સાધનાધ્યાય છે. અને ચોથા અધ્યાયનું નામ ફલાધ્યાય છે. આજે જે બીજો અવિરોધાધ્યાય છે એના સંબંધી થોડો વિચાર કરવાનો છે. આ બ્રહ્મસૂત્ર જ્યારે રચાયું ત્યારે બ્રહ્મસૂત્રકારના વિચારો સાથે વિરોધ રાખનારા વિચારો હતા કે કેમ? આપણા ત્યાં જ નહીં, દુનિયાભરમાં જ્યાં કોઈ પણ જગ્યાએ વિચારોને મુક્ત રીતે ચિંતન કરવાની છૂટ મળી હોય ત્યાં વિરોધ રહેવાના ને રહેવાના જ. વિરોધ વિનાનું ચિંતન રિફાઇન ના થઈ શકે. જેમ તેલને રિફાઇન કરવું પડે એમ વિચારોને પણ રિફાઇન કરવા પડે. અને વિચારોને રિફાઇન કરવાની ગરણી તમારો વિરોધી માણસ છે. અનુકૂળ માણસ રિફાઇન નહીં કરી શકે.
એ ગમે તેવા હશે, ગમે તેમ હશે, બહુ સરસ છે, બહુ સરસ છે, બહુ સરસ છે, પણ તમારા વિચારોનું જે શુદ્ધિકરણ અથવા એનું જે સત્વીકરણ એ તમારા સાથે વિરોધ રાખનાર ગરણી દ્વારા થવાનું. વિરોધ રાખનાર જે વ્યક્તિ અથવા માણસો છે એના બે પ્રકાર નોટ કરો. તમારા સાથે વિરોધ રાખનાર એક, તમારા વિચારો સાથે વિરોધ રાખનાર બે. તમારી સાથે જે વિરોધ રાખનાર છે ને એ ભયંકર માણસ છે. કારણ કે વિચારો સાથે એને લેવા દેવા નથી, એને તો તમારો વિરોધ કરવો છે. તે એટલી હદે કે એના વિચારો તમે રાખો તો પણ તમારો વિરોધ કરવાનો. તમારા મોઢે નીકળ્યા ને, મારા વિચારો પણ અંતે તો તમારા મુખમાંથી નીકળ્યા ને. એટલે એક માણસ તો એવો છે જે તમારો વિરોધ કરે છે. બીજો માણસ એવો છે જે તમારો વિરોધી નથી, તમારા વિચારોનો વિરોધી છે. અને જે વિચારોનો વિરોધી છે એ ભયંકર માણસ નથી. એ તો તમારા માટે ગરણીનું કામ કરે છે, રિફાઇન તમારા વિચારોને શુદ્ધ કરવાનું કામ કરે છે. જો તમે તમારા વિચારોના વિરોધકોને પચાવી શકો તો ક્રમે 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 તમારા વિચારો વધારે શુદ્ધ થતા જાય. ગાંધીજી હોય, એમના પ્રત્યે ગમે એટલું માન હોય, પણ જ્યારે આપણે એમના વિચારોનો કોઈ અંશમાં વિરોધ કરીએ છીએ ત્યારે એ વૈચારિક વિરોધ છે, વૈયક્તિક વિરોધ નથી. મુશ્કેલી શું થતી હોય છે કે મોટા ભાગે વૈચારિક વિરોધની જગ્યાએ વૈયક્તિક વિરોધ થતો હોય છે. અને વૈયક્તિક વિરોધ જે છે એ વ્યક્તિ અને પ્રજામાં અસ્વસ્થતા ઊભી કરતો હોય છે. તમે આ મહાભારતનું ટીવી જોતા હશો, મેં તો હજુ જોયું નથી, કારણ કે જોવા મળતું જ નથી. અમારે જોવાની ઈચ્છા થાય ઘણી વાર, હવે જોવું તો ક્યાં જોવું, એટલે જોવાનો ચાન્સ જ નથી મળતો. મને ખબર નથી કે એમાં હજુ શું આવ્યું કે શું નહીં, પણ તમે એક ખાસ વાત જોજો. દિવસે અર્જુન અને ભીષ્મ બે લડે છે, રાત પડે એટલે અર્જુન ભીષ્મની સેવા કરવા જાય છે. જાય છે કે નથી જતું? રાત પડે એટલે એ જ અર્જુન જઈને ભીષ્મના પગ દબાવે છે. આજ તમને બહુ વાગ્યું હશે, ઓહો, મલમપટ્ટો કરી આપો. એનો અર્થ તમે સમજ્યા? ભીષ્મના વલણ સામે વિરોધ છે, ભીષ્મના સામે વિરોધ. ભીષ્મનું જે વલણ, દુર્યોધનના પક્ષનું વલણ છે, એ વલણ સામે યુદ્ધ છે. પણ ભીષ્મના વ્યક્તિગત સાથે કોઈ વિરોધ, આનું નામ ખાનદાની કહેવાય, આનું નામ સ્ટાન્ડર્ડ કહેવાય. અને આવો તમને કોઈ વિરોધી માણસ મળ્યો હોય તો એ મિત્ર કરતા વધારે તમને લાભ પહોંચાડશે, મિત્રના કરતા પણ વધારે લાભ પહોંચાડશે. કારણ કે એનું સ્ટાન્ડર્ડ ઊંચું છે, એ કોઈ નીચી કક્ષાનું નથી. એટલે જ્યારે બ્રહ્મસૂત્ર રચાયું ત્યારે એના વિપક્ષમાં ઘણા મતો હતા, અને હોવા જ જોઈએ. ઘણા લોકો એમ માને છે કે પહેલા તો એક જ ધર્મ હતો, એક જ વિચાર હતો. એ વાત બરાબર નથી. જ્યાં મુક્ત ચિંતન હોય, જ્યાં ચિંતન કરવાની છૂટ હોય, ત્યાં તમે વૈચારિક રીતે એક જ પ્રકારનો વિચાર ઉભો ના કરી શકો. બુદ્ધના સમયમાં એકલા બિહારમાં 65 ધર્મો હતા, 65 સંપ્રદાયો હતા. એકલા બિહારમાં 65 સંપ્રદાયો હતા. મહાવીર સ્વામીના સમયમાં એમનો જે કુટુંબી માણસ ગોશાલા, એનો બહુ મોટો સંપ્રદાય હતો. આગળ એ ચાલ્યો નહીં, તૂટી પડ્યો. બાકી મહાવીર સ્વામી કરતા પણ એનો સંપ્રદાય મોટો હતો. અને બંને એક કુટુંબના હતા, પણ બંનેમાં બહુ મોટો વિરોધ હતો, બહુ મોટો ખટરાગ હતો. એટલે એમ સમજવું કે પહેલા કોઈ વિરોધ હતો જ નહીં, બધા ઋષિઓ એક જ વાત કરતા હતા. તમે ઋષિને સમજી જ નથી શક્યા. એટલે બીજા અધ્યાયનું નામ રાખ્યું છે અવિરોધાધ્યાય. અવિરોધાધ્યાય એની ચર્ચા કરું એના પહેલા થોડી બીજી વાત કરવાની છે. તો એ સમયે જે ચિંતનના પ્રકાર હતા એ મુખ્યતઃ 3 પ્રકાર હતા. નોટ કરવા હોય તો કરી દેજો. વેદને દૃષ્ટિમાં રાખીને કરાયેલું ચિંતન,
એ વૈદિક ચિંતન જેને કહેવાય. વેદને ચિંતન કરવું, પણ વેદ પ્રમાણ સાથે. એટલે વૈદિક રીતે પ્રમાણને આગળ રાખીને કરાયેલું ચિંતન આ એક ચિંતન. કોઈ પણ ગ્રંથને કેન્દ્રમાં રાખ્યા વિના પોતાનું સ્વતંત્ર કરાયેલું ચિંતન, આ બીજો પ્રકાર હતો. અને આ બીજા પ્રકારમાં એક ભાગ હતો જેનો અર્થ છે કોઈ પણ પ્રકારની આધ્યાત્મિકતાનો સ્વીકાર કરાયા વિના કરાયેલું ચિંતન. આ ત્રણ ભાગને યાદ રાખ. બ્રહ્મસૂત્ર, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, આ બધા ગ્રંથો છે વૈદિક દૃષ્ટિથી રચાયેલા ગ્રંથો. એટલે વેદ કે એ દિશામાં ચાલવા, દિશાનું નિર્ધારણ ગ્રંથ કરે, ચાલવાનું કામ તમારે કરવાનું. પણ પૂર્વ દિશા કોને કહેવાય એનું નિર્ધારણ કોઈ ગ્રંથ કરે. એ જ પરંપરામાં આપણા 6 દર્શનની અંદર એક ઋષિ એવા થયા છે જેનું નામ છે કણાદ. લખી લેજો, જેનું નામ છે કણાદ. બહુ ભવ્ય ઋષિ છે, બહુ દિવ્ય ઋષિ છે. એમની સ્મૃતિમાં અમે સુઈગામમાં આજે પણ એક ગુરુકુળ છે અમારું, એનું નામ છે કણાદ ગુરુકુળ, મહર્ષિ કણાદ ગુરુકુળ. મને આ ઋષિ પ્રત્યે બહુ માન છે. આજથી 2500 વર્ષ પહેલા એણે એમ કહેલું કે મારે કોઈ ગ્રંથનો આધાર લેવો નથી, હું પોતે સત્યને શોધીશ. અને સત્યને શોધતા શોધતા જે મને સત્ય મળશે પછી હું ગ્રંથમાં તપાસીશ કે ગ્રંથને આ બે મળતા આવ્યા કે નહીં. પછી તપાસીશ, પછી મેળવીશ. એને વધારે સ્પષ્ટતાથી સમજવું હોય તો એક ગણિત છે. ગણિતનો દાખલો કોઈએ પૂછ્યો હોય તો કેટલાક વિદ્યાર્થીઓ એવો હોય પાછળના પાના ઉપર જે જવાબ લખ્યો હોય ને એ પહેલેથી જોઈ લે અને પછી એ દાખલો ગણે. તો પહેલેથી તમે જવાબ જોઈ લઈને પછી દાખલો ગણો, એમાં તમારો બૌદ્ધિક વિકાસ જોઈએ એવો થાય. ત્યારે બીજા કેટલાક વિદ્યાર્થીઓ એવા હોય કે પહેલા ગણિત ગણે પછી પાછળ જુએ અને લાગે કે આ જવાબ ખોટો મળતો નથી આવતો તો ફરી ગણે. જ્યાં સુધી પાછળના લખેલા જવાબ સાથે એનું ગણિત મળતું ના આવે ત્યાં સુધી એ દાખલો ગણ 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 કર્યા કરશે. આવો જે વિદ્યાર્થી છે ને એનો બૌદ્ધિક વિકાસ થવાનો. કણાદ આ પ્રકારનો છે કે જે પહેલા હું વેદમાં જોઉં, વેદ શું કે છે એ નક્કી કર્યું અને પછી હું એ દિશામાં ચાલું. હવે દાખલાનો જવાબ તો મળી ગયો, હવે દાખલો ગણો તોય શું ને ના ગણો તોય જવાબ તો મળી ગયો. જવાબ મળ્યા પછી ગણવાનો અર્થ જ શું છે? એટલે કણાદ છે ને એ કણાદ બીજા ઋષિઓથી જરા જુદા પડ્યા અને એના કારણે કેટલાક લોકોએ એમના ઉપર એક આક્ષેપ કર્યો. અર્ધવૈનાશિક એમનું નામ પાડ્યું. શું નામ પાડ્યું? લખી લો આ શબ્દ. સામાન્ય પ્રવચનોમાં આવી ચર્ચા કરી શકાય, કારણ કે સામાન્ય પ્રવચનમાં આવી બધી વાતો સાંભળવાની ભૂમિકા ના હોય. એના ઉપર આક્ષેપ કરવામાં આવ્યો અર્ધવૈનાશિક. વૈનાશિક એટલે બૌદ્ધ, વૈનાશિક એટલે બૌદ્ધ. કેમ બૌદ્ધ, કેમ વૈનાશિક કયો? કારણ કે વિનાશ માને છે. સર્વમ ક્ષણિકમ 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 સર્વમ ક્ષણિકમ, બધું નાશવાન છે, બધું જ નાશવાન છે. એટલે વિનાશ ઉપરથી એનું નામ પડ્યું વૈનાશિક અને આનું નામ પડ્યું અર્ધવૈનાશિક. અર્ધવૈનાશિક એને કહ્યું તમારે જે કહેવું હોય. પણ એ જુદા ક્યાં પડ્યા? એ જુદા એ રીતે પડ્યા, એમણે એમ કહ્યું કે આ બ્રહ્માંડોની જે રચના થઈ છે એ પરમાણુઓથી થઈ છે, પ્રકૃતિથી નથી થઈ. વૈદિક દર્શનો શું માને છે કે બ્રહ્માંડોની રચના પ્રકૃતિથી થઈ છે. અને તમારા માટે ફરી પાછો પ્રશ્ન ઉભો થશે કે આ પ્રકૃતિ એટલે શું? એ પાછો પ્રશ્ન ઉભો થશે. પણ હમણાં એટલું સમજો કે આપણે એમ માનીએ છીએ કે આ તમામે તમામ જે સ્થૂલ વસ્તુઓ દેખાય છે એનું સૂક્ષ્મીકરણ કરો. આ ફૂલ છે, આ ફૂલનું સૂક્ષ્મીકરણ કરો, એને વાટી નાખો, પલાળી નાખો, બાળી નાખો. એમ કરતા 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 એનું જે છેવટનું રૂપ રહેશે એ પરમાણુઓ હશે.